નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે આ પાયથન પ્રોગ્રામિંગ ફોર ડેટા એનાલિસિસના કોર્સમાં. તો સૌપ્રથમ આપણે પાયથન પ્રોગ્રામિંગમાં વેરિયેબલ, ડેટા ટાઈપ, ત્યારબાદ આપણે કંડિશનલ સ્ટેટમેન્ટ ભર્યા હતા, ત્યારબાદ આપણે બે ભર્યા while લૂપ અને ફોર લૂપ, ત્યારબાદ આપણે ફંક્શનનો ઉપયોગ કેવી રીતે કરવો તે ભણ્યા હતા, ફંક્શનને રિયુઝેબલ બનાવી શકાય. ત્યારબાદ આપણે એ શીખ્યા હતા કે પાયથન પ્રોગ્રામિંગની મદદથી કેવી રીતે CSV ફાઇલને એક્સપોર્ટ કરવી. ત્યારબાદ આપણે ભણ્યા હતા કે પાયથનની મદદથી કેવી રીતે CSV ફાઇલને તેમાં લખવું, એડિટ કરવી અને ત્યારબાદ ફરીથી નવી CSV બનાવી. તો આજે આપણે આ વિડીયોમાં ડેટા સાયન્સમાં વધારે ઉપયોગ થતી NumPy લાઇબ્રેરી વિશે અભ્યાસ કરવાના છીએ. તો NumPy લાઇબ્રેરી એટલે શું? સૌપ્રથમ તમને વાત કરું તો NumPy એટલે શું? NumPy એટલે ન્યુમેરિકલ પાયથન, પ્રોગ્રામિંગમાં ન્યુમેરિકલ ડેટા. તો અહીં તમે જોઈ શકો છો કે આપણે નંબર સાથે વધારે ડીલિંગ કરતા હોય. NumPy પાયથન લાઇબ્રેરીનો ઘણો ઉપયોગ કરશું. તો આજે આપણે આ વિડીયોમાં ન્યુમેરિકલ ડેટા ટાઈપ સાથે કેવી રીતે કામ કરવું, આપણી જે ફોર લૂપ વાળી મેથડ હોય અને આ NumPy લાઇબ્રેરીનો ઉપયોગ કરવી તો કોનાથી કામ ફાસ્ટ વધારે થાય તે જોઈશું. ત્યારબાદ મલ્ટી ડાયમેન્શનલ એરે એટલે કે શ્રેણિક, નિશ્ચાયક, તે આપણે ધોરણ 12માં ભણી ગયેલા હોય તેનો આપણે આમાં ઉપયોગ કરીશું. ત્યારબાદ CSV ફાઇલને NumPyની મદદથી રીડ અને રાઇટિંગનું કામ કેવી રીતે કરવું તે બધું આપણે આ લેક્ચરમાં જોઈશું. અને ત્યારબાદ NumPyના અવનવા ફંક્શનો જેવી કે ઓપરેટર શું છે, બ્રોડકાસ્ટિંગ મેથડ, ઇન્ડેક્સિંગ મેથડ અને સ્લાઇસિંગ મેથડ વિશે જોઈશું. તો સૌપ્રથમ આ NumPy લાઇબ્રેરી ભણતા પહેલા જો તમને ધોરણ 12માં જે શ્રેણિક અને નિશ્ચાયકનું જ્ઞાન હોય, આ તમને લેક્ચર સમજવામાં ખૂબ જ સરળતા રહેશે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે લેક્ચરની શરૂઆત કરીએ. તો સૌપ્રથમ આપણે 1D એરે શું? એક રોમાં ડાટા આવેલો હોય તો તેને 1D એરે કહેવામાં આવે છે. 2D એરે એટલે રો અને કોલમમાં બંનેમાં ડાટા આવેલો હોય તો તેને 2D એરે કહેવાય છે. અને ત્યારબાદ 3D એરે કોને કહેવાય? હવે આપણે ગૂગલ શીટનો ઉપયોગ કરીએ છીએ તો ગૂગલ શીટમાં આપણે એક 2D એરા થયા. હવે આપણે ઘણી બધી શીટ એવી જનરેટ કરીશું તો આખી આપણે 5 કે 6 શીટ બનાવી તો આખું જે કોમ્બિનેશન થયું તેને 3D એરે કહી શકાય. માનો કે આપણે જે શીટમાં આ નંબર લખ્યા અને તેવી જ રીતે ફર્સ્ટ શીટમાં આ નંબર છે અને સેકન્ડ શીટમાં આ નંબર છે. તો આવી રીતે તમે ડિફરન્શિએટ કરી શકો છો 1D એરે, 2D એરે અને 3D એરે. સૌપ્રથમ આપણે કોમ્પ્યુટરનો નવી ટેકનોલોજીનો ઉપયોગ કર્યા હોય ત્યારે પહેલો સવાલ એ આવે કે શા માટે આની જરૂર પડી? કન્વેન્શનલ મેથડ હતી તે ઘણી સ્લો હતી અને આપણે જોઈશું કે ફોર લૂપની મદદથી મેં આ દાખલો ગણ્યો અને જો NumPyની મદદથી દાખલો ગણ્યો તો કેટલું ફાસ્ટ NumPy કામ કરે છે તે. તો સૌપ્રથમ આપણે એક દાખલો લઈએ તો yield ઓફ એપલ છે. અહીં yield એટલે ઉપજ. જે એપલમાં તમને ઉપજ મળે છે તે કેના ઉપર આધાર રાખે છે? W1 ઇન્ટુ ટેમ્પરેચર, W2 ઇન્ટુ રેનફોલ અને W+W3 ઇન્ટુ હ્યુમિડિટી. હવે ટેમ્પરેચર એટલે તાપમાન, રેનફોલ એટલે વરસાદ અને હ્યુમિડિટી એટલે ભેજ. પ્રોબ્લેમમાં ઉદાહરણ લઉં તો આપણે જે એપલનું પ્રોડક્શન છે, ઉપજ છે તે કોના ઉપર આધાર રાખે છે? તે એક લિનિયર ઇક્વેશન પર આધાર રાખે છે. જ્યારે આપણે ડીપ લર્નિંગ ભણીએ ત્યારે આ ઇક્વેશનને લિનિયર રિગ્રેશન તરીકે ઓળખવામાં આવે છે અને આપણે તેના કોન્સ્ટન્ટ છે W1, W2 અને W3 મેથેમેટિકલ મોડેલિંગ દ્વારા આપણે કેલ્ક્યુલેટ કરતા હોઈએ છીએ. પરંતુ તેમાં આપણે આગળ જવાનું નથી. અહીં આપણે સિમ્પલ ઉદાહરણ જોઈએ તો જો yield ઓફ એપલ છે તે આ ઇક્વેશન પર આધાર રાખે છે, ઉપજ છે. હવે આપણે આ ડેટાનો કેટલો એનાલિસિસ કર્યો અને ત્યારબાદ આપણને રિઝલ્ટ મળ્યું કે W1, W2 અને W3 છે તે 0.3, 0.2 અને 0.5 મળ્યું. તો આ આપણને આપેલો છે દાખલામાં અને આપણે હવે ફાઇન્ડ કરવાનું છે. હવે બીજા ઘણા બધા એરિયા આપેલા છે કે રાજકોટ, મોરબી, સુરત, વડોદરા અને ભુજ. એમાં ટેમ્પરેચર આવી રીતે વેરી કરે છે, રેનફોલ આટલું છે અને ભેજનું પ્રમાણ આટલું છે. તો આ ઇક્વેશન પ્રમાણે કેમાં ઉત્પાદન વધારે થાય, કેમાં ઉત્પાદન ઓછું થાય. તો આપણે આવી રીતે કેલ્ક્યુલેટ કરવાનું કહ્યું છે. તો આપણે કેવી રીતે કરીશું? સૌપ્રથમ તો આપણે કન્વેન્શનલ મેથડથી પહેલા રાજકોટનું ઉપજ સફરજનની કેલ્ક્યુલેટ કરીએ. તો અહીં મેં એક વેરિયેબલ ડિફાઇન કરેલો છે કે 73 છે તે ટેમ્પરેચર છે રાજકોટનું, રેનફોલ 67 છે મિલીમીટરમાં અને હ્યુમિડિટી છે. ત્યારબાદ જે આપણે સફરજનની ઉપજ છે તે કેના ઉપર આધાર રાખે છે? ટેમ્પરેચર ઇન્ટુ W1, રેનફોલ ઇન્ટુ W2, ભેજ ઇન્ટુ W3. તો આવી રીતે ઇક્વેશન ગણ્યું W1, W2 અને W3 ઉપર આપણે ડિફાઇન કરેલા. તો આપણને મળી જશે કે રાજકોટ એરિયામાં સફરજનનું ઉપજ કેટલી થાય તે. ત્યારબાદ આપણને જવાબ આપેલો છે 56.8. તો 56.8. હવે આને સરખી રીતે ફોર્મેટિંગથી છાપવું હોય તો અહીં તમે આવી રીતે છાપી શકો છો. 56.8 ટન્સ પર હેક્ટર જેટલું ઉત્પાદન થયું. તો આવી રીતે તમે એનાલિસિસ કરી શકો છો. હવે આપણે બધાનું એનાલિસિસ કરવા માંગીએ તો અહીં મેં રાજકોટ, મોરબી, સુરત, વડોદરા અને ભુજને એક લિસ્ટ ડેટા ટાઈપમાં દર્શાવેલા છે. બધાની જે પ્રથમ કિંમત છે તે ટેમ્પરેચર, બધાની બીજી કિંમત છે તે રેનફોલ અને બધાની ત્રીજી કિંમત છે તે ભેજ દર્શાવે છે. હવે આપણે તેને બધાને ડિફાઇન કરીએ.
હવે આપણે જે વેટ છે W1 W2 W3 એને પણ લિસ્ટમાં ડિફાઇન કરી. હવે આપણે એકમાં કેલ્ક્યુલેટ કર્યું તો આપણે કોઈ ફંક્શન બનાવી લઈએ કે જે આપણે ક્રોપનું ઈલ્ડ આપી દેશે. તો અહીં મેં એક ફંક્શન બનાવ્યું છે ક્રોપ ઈલ્ડ. તો અહીં જે પાક છે આપણે સફરજનનો પાક છે તેનું આપણને પ્રોડક્શન ઉપજ કેટલી છે તે કહેશે. હવે પહેલાં અહીં આપણે રિજિયન પાસ કરવાનું અને વેઇટ. હવે માનો કે મોરબી છે તો 91 88 64 તો રિજિયન આર્ગ્યુમેન્ટ તરીકે રિજિયન આવશે અને વેઇટ આવશે. ત્યારબાદ રિઝલ્ટ ઇક્વલ 0. પહેલાં આપણે જે રિઝલ્ટ છે તે 0માં સ્ટોર કરીશું. તો હવે આ લૂપ કેવી રીતે ફરી યાદ રાખજો, એક્સ અને ડબલ્યુ. અહીં એક્સ તરીકે હું માનો કે ભુજ ઉદાહરણ તરીકે હું ભુજ લઉં. ઝીપ ફંક્શન શું કામ કરે છે આપણે પાછલા લેક્ચરમાં જોયું હશે કે ઝીપ ફંક્શન કેવી રીતે કામ કરે. W69 અને W1 96 અને W2 અને 70 અને W3 આ બંનેને પાસ કરશે. હવે આ બંનેને પાસ કરીને આપણને શું કરે એ બંનેનો ગુણાકાર, એટલે અહીં આપણે એનો ગુણાકાર કર્યો. 69 ઇન્ટુ W1 96 ઇન્ટુ W2 પ્લસ 70 ઇન્ટુ W3. તો આવી રીતે ત્રણેયનો સરવાળો કર્યો અને પહેલા રિઝલ્ટમાં સ્ટોર કરો. પહેલા રિઝલ્ટ 0 છે તો પહેલા આ બે એલિમેન્ટ આવશે, સરવાળો થઈ ગયો, પછી આ લૂપ આગળ વહી ગયું, ફરીથી લૂપ એક્ઝિક્યુટ થશે બીજા એલિમેન્ટ માટે. હવે પહેલા એલિમેન્ટને અંતે જે રિઝલ્ટ મળેલું અને 96 ઇન્ટુ W2 એક્ઝિક્યુટ થશે અને તે રિઝલ્ટ વળી ફરીથી રિઝલ્ટમાં સ્ટોર થશે. વળી ત્રીજી વાર આવશે રિઝલ્ટ, ત્યારે બે વાર લૂપ એક્ઝિક્યુટ થયા પછી જે રિઝલ્ટમાં કિંમત હોય તે અને 70 ગુણ્યા W3 આ બંનેનો ગુણાકાર અને જે પાછું રિઝલ્ટ મળ્યું તેનો સરવાળો આખું રિઝલ્ટમાં સ્ટોર થઈ જશે. ગુણાકાર કરી આપણે રિઝલ્ટ મળે છે. હવે માનો કે આપણે ક્રોપ ઈલ્ડ રાજકોટ, અહીંયા આપણે રિજિયન પાસ કરશી રાજકોટ અને વેટ. તો આવી રીતે ફંક્શન બનાવી બધા એરિયાનું કેટલી ઉપજ થશે તે આપણે જાણી શકીએ છીએ. પણ નમપાઈ લાઇબ્રેરીનો ઉપયોગ કર્યા વગર આપણે દાખલો ગણ્યો. હવે આપણે આ નમપાઈ લાઇબ્રેરીનો ઉપયોગ કરીને દાખલો ગણીશું. તો જો તમને મીન્સ થોડું શ્રેણિક અને નિશ્ચાયકનું નોલેજ હોય લિનિયર એલ્જેબ્રાનું તો તમને સરળતા રહેશે. નકર અહીંથી તમે આ લિંક પર જઈને તમે વધારે માહિતી મેળવી શકો છો. તો ચાલો હવે આપણે નમપાઈ લાઇબ્રેરીનો ઉપયોગ કરીને દાખલો ગણીએ. આ ઉદ્ગાર ચિહ્નનો મતલબ શું છે કે ડાયરેક્ટ ટર્મિનલમાં આપણે અહીંયા ટર્મિનલ ખોલીને એક્ઝિક્યુટ કરી તો ડાયરેક્ટ રૂટમાં જઈને આ કમાન્ડ એક્ઝિક્યુટ થાય છે અને આપણને પીપ ઇન્સ્ટોલ નમપાઈ, જે નમપાઈ લાઇબ્રેરી છે તે આપણને ઇન્સ્ટોલ કરીને આપે. ત્યારબાદ છે માઇનસ અપગ્રેડ. તેનો મતલબ શું છે કે નમપાઈ લાઇબ્રેરીમાં દિવસે ને દિવસે નવા ફંક્શન અને નવું ઉમેરો થતો જતો હોય છે. તો તમે 1-2 મહિનાની જૂની ટેકનોલોજીનો ઉપયોગ કરો તેના કરતાં અપગ્રેડ, તો તમે પાયથન લાઇબ્રેરીને અપડેટ કરી લ્યો. તો અપડેટ કરવા માટે આવી રીતે ફંક્શનનો ઉપયોગ કરી છે. અને માઇનસ ક્વાઇટ. હવે હું માઇનસ ક્વાઇટ ફંક્શન ન લખું તો શું થશે, હું આને રન કરું તો ઇન્સ્ટોલ તો થઈ જ જશે. ખાલી પીપ ઇન્સ્ટોલ નમપાઈ કરો તો ઇન્સ્ટોલ તો થઈ જ જશે. પરંતુ આવી રીતે વધારાના કેટલી લીટીઓ આવે છે તે આપણને અનનેસેસરી ઇરિટેટ કરતી હોય છે. તેથી આપણે તેને ન દર્શાવવા માટે અહીં માઇનસ ક્વાઇટ અથવા -q લખીને પણ તેને આઉટપુટને નાનું કરી શકો છો. આવી રીતે રન થઈ ગયું, કાંઈ એરર આવીને. ત્યારબાદ હવે જે આ નમપાઈની લાઇબ્રેરી ઇન્સ્ટોલ કરી તેને આપણે આપણા આઈડીઈમાં કોલ કરીશું. એને કોલ કરવા માટે ઇમ્પોર્ટ નમપાઈ એઝ np. હવે આ એક મીન્સ ઇમ્પોર્ટ નમપાઈ લખો. આગળ આપણે ઘણા મોડ્યુલ ઇમ્પોર્ટ કર્યા તો એમાં એવી રીતે તો નહોતા લખતા, પણ અહીં આપણે જો ઇમ્પોર્ટ OS કર્યું તો 2 શબ્દ છે. તો નમપાઈનો ઉપયોગ આપણે ઘણી બધી જગ્યાએ કરતા હોઈશું. તો નમપાઈ 5 અક્ષર લખવા થોડાક અઘરા પડી જાય, તેથી આપણે કન્વેન્શન તરીકે np તરીકે આને કોલ કરતા હોઈએ છીએ. આને એલિયાસ કહેવામાં આવે છે. આપણે જે મેથડ કહીએ તો સૌપ્રથમ આપણે તેને ઇમ્પોર્ટ કરી દઈએ. હવે આપણે પાછલો દાખલો ગણ્યો હતો તે જ પ્રમાણે કે રાજકોટ છે તેમાં હવે પ્રથમ હું પાછલો ડેટા ટાઈપ પૂછે તો પાછલામાં મેં લિસ્ટ ડિક્લેર કરી હતી અને અહીંયા હું ધ્યાન રાખજો કે હું રાજકોટને np એરે નમપાઈ એરે ડિક્લેર કરું છું. તો આ નમપાઈ એરે છે. હવે આની કિંમત દર્શાવીશ તો અહીંયા તમે જોઈ શકો છો કે એરે મળ્યો છે, આગળ એરે છે. તો આ એરે છે, નમપાઈ એરે છે, નહીં કે લિસ્ટ છે. તો અહીંયા મેં વેઇટ એવી રીતે પણ ડિફાઇન કરી લીધા. ND એરે છે, નહીં કે લિસ્ટ ડેટા ટાઈપ. તો આ એક નમપાઈનો એરેનો ડેટા ટાઈપ છે. હવે હું અહીંયા વેઇટનો 0. હવે આપણે લિસ્ટની જેમ જ અહીં આપણે 0th એલિમેન્ટને કોલ કરવા માટે ઇન્ડેક્સ તરીકે 0 નોટેશન ઉપયોગ કરીશું અને આને રાજકોટના છેલ્લા એલિમેન્ટનો દેખાડવા માટે ઇન્ડેક્સ નોટેશનનો ઉપયોગ કરીને આવી રીતે સેમ ટાઈપ જ રિઝલ્ટ મળે છે. નમપાઈ લાઇબ્રેરીનો ઉપયોગ કરીને આપણે દાખલો ગણીએ. નમપાઈ લાઇબ્રેરીમાં આપણે આ રાજકોટ ડિફાઇન કર્યું તો એક જ રો હોય તો તેને વેક્ટર તરીકે ઓળખવામાં આવે છે. તો આ એક મેથેમેટિક્સનું ટર્મ છે વેક્ટર. તો હવે np ડોટ, હવે રાજકોટમાં જે 3 એલિમેન્ટ હતા અને વેઇટમાં જે 3 એલિમેન્ટ હતા
તેનો ગુણાકાર એલિમેન્ટ વાઇઝ. હવે ઝીપ વાઇઝ ગુણાકાર થયો. તો જો તમે ડોટ પ્રોડક્ટ ફિઝિક્સમાં કે મેથેમેટિક્સમાં ભણેલા હોય તો એક્સ સાથે એક્સનો એલિમેન્ટ, વાય સાથે વાયનો એલિમેન્ટ અને ઝેડ સાથે ઝેડનો એલિમેન્ટ એ ત્રણનો ગુણાકાર થાય છે અને બધાનો સરવાળો થાય છે. તો એક એનપી ડોટ ફંક્શન તે બધું આપણને એકી સાથે કરીને આપે છે. તો આવી રીતે આપણને આઉટપુટ મળી. રાજકોટ અને વેઇટ મેં નંપાઈ એરે ડિફાઇન કરેલા છે. તો એલિમેન્ટ વાઇઝ ગુણાકાર જોઈએ. તો અહીંયા પહેલા રાજકોટના પહેલા એલિમેન્ટ અને વેઇટના પહેલા એલિમેન્ટનો ગુણાકાર આવી રીતે અને તેવી જ રીતે આ બંનેનો ગુણાકાર આપેલો છે. સિમ્પલ ઉદાહરણ લઈને સમજીએ તો હવે ડોટ સમ કરીશ તો આપણને બધાનો સમ કરીને આપી દેશે. તો આવી રીતે આપણે ડિફાઇન કર્યું. તો આ આપણને ખૂબ જ ઉપયોગી થશે. હવે તમને ન સમજાવવું હોય તો સિમ્પલ ઉદાહરણ આપીને સમજાવો કે અહીં મેં એરે 1 નંપાઈ એરે ડિક્લેર કર્યો છે 1 2 3, એરે 2 નંપાઈ એરે ડિક્લેર કર્યો છે 4 5 6. તો પહેલા ડિક્લેર કરી દીધા. હવે મેં આવી રીતે રાજકોટ ડોટ વેઇટ કર્યું તે શું કરશે કે એલિમેન્ટ વાઇઝ ગુણાકાર કરશે. 1 × 4 એટલે 4, 5 × 2 એટલે 10 અને 3 × 6 એટલે 18. તો એલિમેન્ટ વાઇઝ ગુણાકાર કર્યું. હવે એરે 1 નો મારે સમ જોઈએ તો આ 3 1 + 2 + 3 એટલે 6. એરે 2 નો સમ જોઈએ તો આવી રીતે આખો આપણને સમ કરીને આપે છે. તો આપણને આ ફંક્શનનો આપણે ઉપયોગ કર્યો. નો સમજાણું હોય તો અહીં મેં સરળ રીતે સમજાવેલું છે. હવે આ પાયથન લાઇબ્રેરીનો ઉપયોગ કર્યો તો એનું ફાયદો શું થયો? તો ફાયદો થયો કે ઇઝી ટુ યુઝ. પહેલા આપણે આમાં ફોર લૂપ ચલાવવું પડ્યું હતું અને આમાં ઇઝી ટુ યુઝ. ડાયરેક્ટ np ડોટ ફંક્શન લખ્યું અને ડાયરેક્ટ આપણને રિઝલ્ટ મળી ગયું. પહેલો બેનિફિટ એ થાય છે કે ઇઝી ટુ યુઝ. બીજો ઉપયોગ શું? બીજો ઉપયોગ એ કે નંપાઈ જે લાઇબ્રેરી છે તે C++ માં લખાયેલી છે ઇન્ટરનલી. હવે નંપાઈ લાઇબ્રેરી છે તે C++ માં લખાયેલી. જ્યારે નંપાઈ ઓપરેશન થાય છે ત્યારે તે ઇન્ટરનલી C++ માં થાય અને C++ એ પાયથન કરતાં ઘણી ફાસ્ટ છે. તેથી જે ઇન્ટરપ્રિટેશન ટાઈમ છે તે ઘણો ઓછો થઈ જાય છે અને તેથી આપણે નંપાઈ લાઇબ્રેરીનો ઉપયોગ કરીને ઘણી ઝડપથી રિઝલ્ટ મેળવી શકીએ છીએ. હવે આપણે કીધું કે રિઝલ્ટ મળે તો તેના એક ઉદાહરણ દ્વારા સમજીએ કે અહીં ધ્યાન રાખજો મેં એરે 1 અને એરે 2 છે તે નોર્મલ લિસ્ટ ડેટા ટાઈપ છે અને 10 લાખ એલિમેન્ટ તેમાં છે. એરે 2 માં પણ 10 લાખ એલિમેન્ટ છે. એરે 1 _np છે એરે 1 ની સાઇઝનો છે પણ એરે 1.np નો ડેટા ટાઈપ શું છે? np એરે છે. તો આ એરે 1.np નો ડેટા ટાઈપ છે નંપાઈ અને આનો છે નોર્મલ લિસ્ટ. હવે હું એક ફંક્શન લખું છું કે %time કે રિઝલ્ટમાં પહેલા 0 છે અને ઉપર મેં એક્ઝિક્યુટ કરેલું હતું તેવી જ રીતે. તો અહીં મેં આવી રીતે 10 લાખ એલિમેન્ટ લીધા. તો હવે હું અહીં રન કરું. %time છે તે આપણને શું દર્શાવશે કે આપણા કોડ રન થયો તો તેમાં કેટલો ટાઈમ લાગેલો. તો અહીં જોઈ શકો છો કે 249 મિલિસેકન્ડમાં કોડ રન થયો. 10 લાખ રિઝલ્ટ રન કરવા માટે 249 મિલિસેકન્ડ થયો. જ્યારે આ કેનાથી સિમ્પલ ફોર લૂપથી અને પાયથનથી ઉપયોગ કરીને મેં આગળ જણાવ્યું તે પ્રમાણે ઉપયોગ કર્યો. જ્યારે હું np ડોટ નંપાઈ ફંક્શનનો ઉપયોગ કરીશ અહીં એરે 1.np છે તે હું નંપાઈ એરે છે. આ બંને નંપાઈ એરે છે અને આ ફંક્શનનો ઉપયોગ કર્યો તો જુઓ સિન્ટેક્સ પણ ઓછી છે અને ઝડપથી થઈ ગયું. કેટલા 2.59 મિલિસેકન્ડ. તો જોઈ શકો છો કે કેટલો 100 ગણાથી પણ વધારે નંપાઈ લાઇબ્રેરી છે તે કામ કરીને આપી છે. તેથી આપણે નંપાઈ લાઇબ્રેરીનો ઉપયોગ ઘણો બધો કરીએ છીએ. હવે આપણે આપણા દાખલા તરફ પાછા આવીએ કે હવે મેં ક્લાઇમેટ. હવે આપણા 5 સિટી હતા કે કયા સિટી હતા? રાજકોટ, મોરબી, સુરત, વડોદરા અને ભુજ. તો એના મેં આવી રીતે નંપાઈ એરે ડિક્લેર કરેલો છે. જો પહેલી બધાની કિંમત છે તે બધાની ટેમ્પરેચર, બીજી રેનફોલ અને ત્રીજી જે કિંમત છે તે આપણને દર્શાવે છે કે ભેજ કેટલું છે. તો આવી રીતે મેં એક નંપાઈ એરે ડિક્લેર કર્યો. ત્યારબાદ આને હું પ્રિન્ટ કરવા માંગુ તો આ પ્રિન્ટ થઈ ગયો. હવે આપણે એનો શેપ ચેક કરવા માંગીએ તો આપણે લખવાનું છે ક્લાઇમેટ ડાટા ડોટ શેપ. તો હવે શેપ કેવી રીતે કામ કરે છે? પ્રથમ તો રો ગણશે. રો કેટલી છે? હવે અહીંયા રો કેટલી છે? 5 અને 5 સિટી છે અને કોલમ કેટલી છે? 3. હવે અહીંયા ઉદાહરણમાં ચિત્રાત્મક રજૂઆત વિશે સમજાવું તો 1D એરે છે. તો 1D એરેની પહેલા પ્રથમ એક્સિસ તરીકે રો લેવામાં આવે. તો રો કેટલી છે? 4. કોલમ હોય જ નહીં 1D એરેમાં. તેનો શેપ થઈ ગયો 4. હવે ત્યારબાદ 2D એરે. 2D એરેમાં પ્રથમ રો અને પછી કોલમ. તો પહેલા રો અને બીજી કોલમ ગઈ નહીં તો 2 અને 3 આનો શેપ થયો. હવે 3D એરે. 3D એરેમાં પ્રથમ રો કેટલી? 1 2 3 અને 4 અને પછી કોલમ કેટલી? 1 2 3 અને આવી સીટ કેટલી છે? 2. તો 4 3 અને 2 આવી રીતે આપણને 1D એરે, 2D એરે અને 3D એરેનો શેપ ફાઇન્ડ કરી શકીએ છીએ. હવે ત્યારબાદ આવે કે આપણે વેઇટ ઉપર ડિક્લેર કરેલા હતા તેને ફરીથી છાપી દઈએ. તો આ 1D એરે છે તો એનો શેપ શું મળશે? 3 અને આ 3 મીન્સ 1D એરે છે એટલે. હવે ત્યારબાદ એરે. હવે ધ્યાન રાખજો અહીં મેં એક 3 ડાયમેન્શન
એરે ડિક્લેર કરેલો છે. જો હવે આને ઓળખવો કેવી રીતે, હવે હું આને સરળ કે આ મોટો કાઉન્ટ અહીંયાથી આ લઈ લીધો, અહીંયાથી આમ કોમ થયું તો આમાં એક અહીંયા આને હું સિલેક્ટ કરું છું તો 1 અને 2 એલિમેન્ટ, એટલે લાસ્ટમાં જ આવી કેટલી સીટ છે? 2 સીટ. હવે હું આ સીટ સિલેક્ટ કરીશ તો આવી કેટલી સીટ છે? આવી પણ 2 સીટ છે. અને આમાં એલિમેન્ટ કેટલા છે? જો હવે હું આ સિલેક્ટ કરીશ, આમાં પણ 2 એલિમેન્ટ છે, એક આખો એલિમેન્ટ અને એક આ આખો એલિમેન્ટ. હવે ત્યારબાદ હવે હું અંદરના કૌંસમાં આવી જઈશ તો આમાં 3 એલિમેન્ટ છે. તો આપણે શેપ ફાઇન્ડ કરવાની કહીએ તો 2, 2 અને 3. તો આવી રીતે 2 પહેલા આપણે આ 2 એલિમેન્ટ છે, પછી આ 2 એલિમેન્ટ છે અને પછી કૌંસમાં જતા 3 એલિમેન્ટ છે. આપણને શેપ મળ્યો 2x2x3. તો આવી રીતે તમે શેપને ડિફાઇન કરી શકો છો. હવે આપણે વેઇટનો ડેટા ટાઈપ ચેક કરીએ તો ડી ટાઈપ ફ્લોટ 64, જે આમાં જે હવે આપણે ફ્લોટમાં ડેટા હતા તે 0.3, 0.2 એવી રીતે હતો. તેથી આ નમપાઈ લાઇબ્રેરીના ડેટા ટાઈપ છે કે ફ્લોટ. હવે ફ્લોટ છે એમાં 64 બીટ, જે આપણો ડાટા છે 0.3 તે નમપાઈ લાઇબ્રેરીમાં 64 બીટ જગ્યા રોકે છે. અને ક્લાઇમેટનો ડેટા છે 73 ને એ બધું ડાટા હતો તો તે ઇન્ટીજર ડેટા ટાઈપમાં 64 બીટ્સનો ડેટા છે. અને હવે હું એરે 3 હતો આપણે તો એના આપણે એક 19.5 એક ફ્લોટ છે તો આપણને ફ્લોટ ડેટા ટાઈપ મળશે. તો આવી રીતે એક એલિમેન્ટનો ડેટા ટાઈપ ફ્લોટ છે તો આખા નમપાઈ એરેનો ડેટા ટાઈપ ફ્લોટ બની જશે. હવે એક તમે દાખલામાં ભણ્યા હોય કે મેટ્રિક્સ મલ્ટિપ્લિકેશન. હવે ઉપર જોયું તે પ્રમાણે કે આપણું ઉદાહરણ શું હતું, આપણે ઉપર સૂત્ર શું હતું કે પહેલા તો ટેમ્પરેચર ઇન્ટુ W1, રેનફોલ ઇન્ટુ W2 અને ભેજ ગુણ્યા W3 ત્રણેયનો સરવાળો. શ્રેણિકના ગુણાકારમાં હવે આવી રીતે હું આ બેનો ગુણાકાર કરું. જો આ કેટલો છે? 5x3 છે અને આ કેટલી છે? 3x1. તો આનો ગુણાકાર આપણને થઈ શકે અને આપણને શું મળશે? 5x1 એક આપણને કોલમ મેટ્રિક્સ મળશે. તો આનો ગુણાકાર કરી અને તે કોલમ મેટ્રિક્સ શું દર્શાવશે કે આપણે પાકનું ઉપજ કેટલું થાય છે બધાય 5 એરિયામાં તે દર્શાવે. તો આ તમે વધારે સમજવું હોય તો તમે અહીંથી આ વિડીયો જોઈ શકો છો કે મેટ્રિક્સ મલ્ટિપ્લિકેશન એટલે કે શ્રેણિકનો ગુણાકાર. હવે તમે બીજી પ્રોગ્રામિંગનો ઉપયોગ કરતા હોય તો આવી રીતે આ એલિમેન્ટ લ્યો, આ એલિમેન્ટ કોલ કરો, આ એલિમેન્ટ કોલ કરો ને એવી રીતે ઘણી બધી લાંબી પ્રોસેસથી મેટ્રિક્સનો ગુણાકાર થાય. પણ સિમ્પલ રીતે જો હવે અહીંયા ધ્યાન રાખજો, અહીં મેં ડાયરેક્ટ આ ફંક્શનનો ઉપયોગ કરી MAT મેટ્રિક્સ MUL મેટ્રિક્સ મલ્ટિપ્લિકેશન. હવે ડાટામાં પ્રથમ મેટ્રિક્સ તરીકે શું છે જો અહીં મેટ્રિક્સ મલ્ટિપ્લિકેશન ક્લાઇમેટ ડાટા આનો ગુણાકાર અને આવી રીતે થયો તો આપણને 5x1. તો હવે અહીંયા આપણને 5x હવે અહીંયા આપણને 5 ડેટા ટાઈપ મળ્યા. તે શું દર્શાવે કે ઈલ્ડ દર્શાવે છે. હવે આપણને કોલમ ક્યાંનો હવે આપણને કોલમ કાનો મળી? કારણ કે નમપાઈ લાઇબ્રેરી છે તે 1D એરેને રોમાં દર્શાવે છે. હવે તમે આ ફંક્શનનો ઉપયોગ કર્યો ત્યારબાદ તમે આવી રીતે પણ કરી શકો ક્લાઇમેટ ડાટા મેટ્રિક્સ મલ્ટિપ્લિકેશન વેઇટ. તો આવી રીતે આપણને જવાબ મળી ગયો. અહીં જે ઓપરેટર છે તે મેટ્રિક્સ મલ્ટિપ્લિકેશનનું કાર્ય કરે છે. આપણે જોઈએ કે CSV ફાઇલ કે કોમા સેપરેટેડ વેલ્યુ સાથે કામ કેવી રીતે કરવું. તો ચાલો અહીં આપ કહીએ. હવે મેં તમને શીખવાડ્યું તે પ્રમાણે કે હવે હું અહીંથી એક ફાઇલ અપલોડ કરું છું. અપલોડ કરવા માટે અહીં ક્લિક કરશું અને હું મારા લેપટોપમાંથી એક કોમા સેપ CSV ફાઇલ છે તેને હું અહીં મારા ડેટામાં અપલોડ કરું છું અને તેની એનો પાથ કોપી કરવા અહીંથી આ પાથ કોપીસ કરીશ. હવે CSV ડેટાનો અહીં મેં ડાટા દર્શાવેલો છે, બહુ CSV મોટી ફાઇલ છે એટલે બાકી ડોટ દર્શાવેલું છે. હવે આપણે જાણીએ કે કેવી રીતે કરવું. હવે જુઓ, હવે આની મેં પાથ કોપી કરેલો છે ક્લાઇમેટ. હવે હું આને બંધ કરી દઉં જેથી આપણને સ્ક્રીન મોટી દેખાય. હવે ક્લાઇમેટ ડાટામાં છે. હવે આપણા ઉદાહરણમાં શું કર્યું કે આપણે જેવી રીતે દર્શાવી શકતા તેવી રીતે 5 એરિયાનો આપણે ઉપજ કેટલી થાય સફરજનની ફાઇન કરી. હવે આપણને એવી રીતે 10,000 થી 20,000 આપણને એરિયા આપેલા હોય તો આપણે કેવી રીતે પ્રિડિક્ટ કરી શકીએ? આપણે નમપાઈ લાઇબ્રેરીનો ઉપયોગ કરીને CSV ફાઇલને રીડ અને રાઇટ કરાવી શકીએ છીએ. તો ક્લાઇમેટ ડેટા, હવે ક્લાઇમેટ ડેટા છે તેમાં શું સ્ટોર થશે? NP જનરેટ ફ્રોમ TXT એટલે નમપાઈ એરે જનરેટ થાય છે કેમાંથી? કન્ટેક્સ્ટ. હવે આપણે જે આ ફાઇલમાં શું છે? CSV ફાઇલ છે અને તેમાં આવી રીતે ડેટા છે. આવી રીતે ઉપર દર્શાવું ને આવી રીતે નકરો ડેટા જ છે. આવી રીતે ડેટા છે. હવે ત્યારબાદ ડેલિમીટર કે બધા હવે આપણે નમપાઈ લાઇબ્રેરીને કોલ આપી છે કે જે આમાં એલિમેન્ટ છે તે અલ્પ વિરામથી જુદો પડે છે. અને સ્કીપ હેડર 1, તો હેડર 1 ને આપણે સ્કીપ કરવાની છે. કેમ સ્કીપ કરવાની છે? કારણ કે તે એક ટેક્સ્ટ ડેટા ટાઈપ છે. તેનો અહીં જોઈ શકો છો કે અહીં તેનો ડેટા ટાઈપ સ્ટ્રિંગ છે. તો તેથી
તે સ્ટ્રિંગ બનશે તો આપણે સ્કીપ કરી દઈશું અને ક્લાઇમેટ ડેટામાં સ્ટોર કરી દઈશું. તો આ ક્લાઇમેટ ડેટા માત્ર ન્યુમેરિકલ ડેટા ટાઈપ માટે જ ઉપયોગી છે. હવે આ ક્લાઇમેટ ડેટાનું જોવા માંગુ તો એને પ્રિન્ટ કરાવીશ તો આપણને જોઈ શકો છો કે આપણે આ ફાઇલ છે તે TXT ફોર્મેટમાંથી જ્યારે આપણને ક્લાઇમેટ ડેટા મળ્યો છે તે NumPy એરે મળ્યું છે. એરે બહુ મોટો છે. હવે એની શેપ ચેક કરવા માટે ક્લાઇમેટ ડેટા ટુ શેપ. હવે કેટલી વેલ્યુ છે? 10,000 વેલ્યુ છે. 10,000 એરિયાની આ વેલ્યુ છે બધી. અને પહેલી વેલ્યુ શું દર્શાવે છે? ટેમ્પરેચર, બીજી રેનફોલ અને ત્રીજું ભેજ દર્શાવે છે. તો આવી રીતે 10,000 એરિયાના આપણે ઉપજ કેટલી થાય સફરજનની એ શોધવાની છે. હવે ત્યારબાદ હવે આપણા W1, W2 અને W3 મળી ગયા. આવી રીતે ઈલ્ડ છે તે શું થશે? ક્લાઇમેટ ડેટા હે ઈ અને W1, W2, W3 આવી રીતે મેટ્રિક્સ મલ્ટિફિકેશન મળશે અને ઈલ્ડ મળશે. તે 10,000 એરિયા છે તેનું આપણને સફરજનની ઉપજ પર હેક્ટર આપે છે. એકનું શોધ્યું હતું રાજકોટમાં. એવી રીતે 10,000નું આવી રીતે સિમ્પલ આપણે એક TXT ફાઇલને રીડમાં NumPy એરેમાં કન્વર્ટ કર્યું અને તેને ભર્યું અને આપણને મળી ગયું. હવે આનો શેપ ચેક કરવા માંગીશ તો 10,000 અને 1 એટલે આ 10,000 એરિયા છે તે 10,000 એરિયાનું ક્રોપ ઈલ્ડ આપણને કહીએ. ઈલ્ડ એટલે કે ઉપજ કેટલી મળશે તે. હવે શું કરવું છે કે માનો હવે મારે એ કરવું છે કે આજે આપણે રિઝલ્ટ મળ્યું તે આપણી CSV ફાઇલમાં સેવ કરવું છે કે અહીંયા મારે સેવ કોઈને દેખાડવું છે. તો હું એક ક્લાઇમેટ રિઝલ્ટ નામનું એક નવો વેરિયેબલ બનાવીશ. તો np.concatenate તમે એક્સેલ વાપરતા હોય તો આપણે ફર્સ્ટ નેમ અને લાસ્ટ નેમ છે તે બંનેને જોડવું હોય આપણે નેમના વેરિયેબલમાં તો concatenate ફંક્શનનો ઉપયોગ કરતા હોય છે. તો તેવી જ રીતે ઇઝીલી તમે NumPy સાથે સરખાવી શકો છો. જો તમારે આને હવે NumPy એરેમાં આપણે આને એડ કરવું હોય તો તેવી જ રીતે. તો પહેલા ક્લાઇમેટ ડેટા છે તેમાં આપણે કઈ વેલ્યુ સ્ટોર કરવી છે કે ઈલ્ડ રિસેપ 1. તો આપણે આને રિસેપ કરવાની જરૂર નથી. તે આટલો જ છે. જો તેના એલિમેન્ટ 2D એરેમાં હોય તો તેને આપણે રિસેપ કરવાની જરૂર છે, પણ છતાં પણ મેં આ રિસેપનો કમાન્ડ લખી લીધો છે. હવે કે એક્સિસ 1. હવે એક્સિસ 1 એટલે કે કોલમ. હવે એક્સિસ 1 એટલે કે કોલમ આ શું એડ થજો? કોલમ એડ થશો. હવે એક્સિસ 1 આપણે એડ નહીં કરીએ, 0 કરીશું તો આપણને રો એડ થશે અને તેમાં એરર પણ બતાવી શકે. તો આપણે શું કરવાની છે કે આપણે એરે હતો તે પ્રમાણે હવે આ એરેને છાપવું. તો પહેલી વેલ્યુ શું છે? બધાની ટેમ્પરેચર છે. બીજી વેલ્યુ શું છે? બીજી વેલ્યુ ઈ છે કે રેનફોલ છે. ત્રીજી વેલ્યુ છે ને બધા એરેની ચોથી વેલ્યુ છે તે શું છે કે ઉપજ કેટલી આવશે? ઈલ્ડ ઓફ એપલ ઉપજ કેટલી આવશે તે છે. તો આવી રીતે આપણે એરે જનરેટ કરી દીધો. હવે આગળ થોડું કહીએ કે કોન્કેટેનેટમાં કામ કેવી રીતે કર્યું. તો આ 2D મેટ્રિક્સ હતો. આ 2D મેટ્રિક્સ છે. હવે કોન્કેટેનેટ આ A અને B ને કોન્કેટેનેટ કરવા માંગુ છું. આપણે કેમ આ ક્લાઇમેટ ડેટા લખ્યું અને બીજો આપણે શું કોન્કેટેનેટ કરવા માંગી આવડો કોન્કેટેનેટ કરવા માંગી કે ઈલ્ડ કોન્કેટેનેટ કરવા માંગી. તો એવી રીતે A અને B લખ્યું અને 1 કેમાં કરવામાં માંગી કોલમ વાઇઝ અહીંયા કોલમ વાઇઝ આમ એડ કરવા માંગી છીએ એટલે x = 1 આપ્યું. તો હવે તમે x = 0 દઈને ટાઈપ કરી શકો છો કે શું આવશે. જો તમે આવી રીતે ફંક્શનનો આમ તો ફંક્શન હું એકવાર દઈને શીખડાવી જઈશ. એકવાર હું કહી જઈશ જ્યાં સુધી તમે પોતે જાતે પ્રોગ્રામિંગ નહીં કરશો ત્યાં સુધી તમને કે np.savetxt આપણે savetxt માં કરો ક્લાઇમેટ result.txt ફાઇલ સેવ થઈ જો અને એમાં શું હશે ક્લાઇમેટ રિઝલ્ટમાં આપણે જે મળ્યો 10,000 ક્રોસ 4 મેટ્રિક્સ વાળો એ NumPy એરે એ સ્ટોર થઈ જો FMT એટલે કે 0.2. હવે કે ડેસિમલ વધારે હોય તો 0.2 બે ડેસિમલ સુધી તેમાં કિંમત રહે. ડેલિમીટર બાય ડિફોલ્ટ તમે આપો કે ન આપો અલ્પવિરામ હોય છે. ત્યારબાદ છે હેડર. એનું આપણે પહેલા આપણે NumPy સાથે ડીલિંગ કરી હતા ત્યારે આપણે સ્કીપ કર્યું હતું હેડર, પણ અહીં આપણે હેડર આપશું. તેથી આપણે જે savetxt કરવા માંગીએ છીએ તો આપણને ખબર પડે કે આ કેની વેલ્યુ છે. અને કોમેન્ટ આપણે કશું ડિફાઇન નથી કરતા. તો આવી રીતે આપણે તેને રન કરી અને આપણે જોઈશું કે આપણો જે ડેટા છે અહીંયા આપણને ક્લાઇમેટ result.txt નામની ફાઇલ મળી ગઈ છે. હવે હું આને ડાઉનલોડ કરીને જોવા માંગુ તો અહીં જોઈ શકો છો કે ટેમ્પરેચર, રેનફોલ, હ્યુમિડિટી અને જે ચોથી કિંમત છે તે શું છે? ઈલ્ડ ઓફ એપલ છે. તો એટલે કે એપલની ઉપજ. તો આવી રીતે તમે એક દાખલો ગણાઈ ગયો. તમે સરખી રીતે તમે બધા ડેટાને એનાલિસિસ કરી લીધો. ત્યારબાદ હવે તમે નવા ફંક્શન એક્સપ્લોર કરી શકો છો કે np.sum તે શું કરીને આપે છે? np.exp એટલે કે એક્સપોનેન્શિયલ ફંક્શન. np.round તો રાઉન્ડ કરીને આપે છે. np.reshape કેવી રીતે કરવું, સ્ટેક કેવી રીતે કરવું, સ્પ્લિટ કેવી રીતે કરે છે, લિનિયર એલ્જેબ્રામાં મેટ્રિક્સ મલ્ટિપ્લિકેશન એટલે કે મેટ્રિક્સનો ગુણાકાર, ડોટ પ્રોડક્ટ
ટ્રાન્સપોઝ એટલે કે જે આડી રો છે તેને કોલમમાં કન્વર્ટ કરીને આપે. np ડોટ આઇગન વેલ્યુઝ, હવે તમે જો આગળ ડાટા સાયન્સમાં ભણવા માંગતા હો તો સ્ટેટિસ્ટિકલ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. તો તેમાં મીન, મીડિયન, મોડ, સ્ટાન્ડર્ડ ડેવિએશન, મિનિમમ નંબર કેવી રીતે ફાઇન્ડ કરવો, મેક્સિમમ નંબર કેવી રીતે ફાઇન્ડ કરવો તે શોધી શકો છો. હવે ત્યારબાદ છે અહીં એક આ NumPy લાઇબ્રેરીનું ઓફિશિયલ ડોક્યુમેન્ટેશન છે. તો અહીંથી તમે બીજા જે ફંક્શન હોય તે જોઈ શકો છો કે આ રૂટીનમાં જેટલા પણ NumPy લાઇબ્રેરીમાં ફંક્શનનો ઉપયોગ થાય છે તે બધા અહીં આપેલા છે. તો તમે આ લિંક જોઈને એક વધારે એક્સપ્લોર કરી શકો છો. હવે ત્યારબાદ NumPyમાં કયા કયા ઓપરેશન થાય છે તેના વિશે માહિતી મેળવીએ. તો આપણે હું આને એક્ઝિટ કરી નાખું. હવે મેં array2 ડિફાઇન કરું છું. array2 શું ડિફાઇન કર્યો? મેં અહીં array2 2 ડાયમેન્શન એરે ડિફાઇન કરેલો છે. તો આવી રીતે મેં array2 ડિફાઇન કર્યો. શું છે? NumPy. હવે array3 આવી રીતે મેં ડિફાઇન કર્યો. હવે હું શું કરવા માંગુ છું કે array2 છે +3 લખીશ તો શું થશે કે બધા એલિમેન્ટમાં 3 3 3 વધારો થતો જશે. હવે જોયો કે 1 + 3 એટલે 4, 2 3 + 3 એટલે 5. તો આવી રીતે બધા એલિમેન્ટમાં સરવાળો થઈ ગયો. હવે હું કર્યું કે આને બ્રોડકાસ્ટિંગ કહેવામાં આવે છે કે આપણે એક જ વેલ્યુ આપી તો 3 વેલ્યુ આપી તે આપોઆપ સમજી ગયું કે આને array2 સાઇઝનું એરે બનવું અને એમાં એડ થઈ જવું. તો આને બ્રોડકાસ્ટિંગ કહેવામાં આવે છે. ત્યારબાદ array3 - array2, તો હવે અહીંયા બાદબાકી કરીશ તો અહીંથી તમે જોઈ શકો છો કે બધામાં 10 10 એલિમેન્ટ મળ્યા. તો આવી રીતે બાદબાકી થઈ શકે છે. array2/2 ભાગાકાર છે તે શ્રેણિકનો ભાગાકાર નથી પણ array2/2 એટલે જે array2 છે એને બધા એલિમેન્ટને ભાંગા 2. તો આપણને આવી રીતે ભાગાકાર મળે છે. હવે ગુણાકાર કરવા માંગીશ તો ગુણાકાર કેમ થશે? એલિમેન્ટ વાઇઝ, આનો પહેલો એલિમેન્ટ ગુણાકાર એવી રીતે આપણને મળશે, નહીં કે મેટ્રિક્સ મલ્ટિપ્લિકેશન. એલિમેન્ટ વાઇઝ ગુણાકાર મળે છે અહીં. ત્યારબાદ હવે હું શેષ કેટલી વધે તે જોવા માંગુ તો air મોડ્યુલો બાય 4. તો અહીં હું 4 વડે ભાગાકાર કરીશ મેટ્રિક્સ 2 નો તો અનુક્રમે આટલી શેષ આપણને મળશે. તો આ થઈ ગયું આપણું થોડા ગુણાકાર ભાગાકાર એરિથમેટિક ઓપરેટર ઇન NumPy એરે. ત્યારબાદ બ્રોડકાસ્ટિંગ વિશે જોઈએ. હવે આપણે array2 ડિફાઇન કરેલો તો તે હવે આપણો તેનો શેપ ચેક કરીએ તો 3 cos 4 છે. હવે array4 ડિફાઇન કરું તેનો સાઇઝ કેટલી છે? તો તેની સાઇઝ છે 4. તો હવે હું આને એડ કરવા માંગુ તો શું થશે? તો જો આપણને સરવાળો મળી ગયો. હવે શું કરે છે બ્રોડકાસ્ટિંગ એટલે કે હવે પહેલા એલિમેન્ટમાં 4 + 1 5, 5 + 2 7 મળ્યા, 3 + 6 9 મળ્યા અને 4 7 ને 4 11 મળ્યા. તો 5માં આપણે શું ઉમેરવાના છે? તો આપોઆપ આપણે જે NumPy એરે છે તે બ્રોડકાસ્ટિંગ કરી દે છે કે તો આપોઆપ NumPy એરે છે તો બ્રોડકાસ્ટિંગ કરી દે છે અને આપણને 4, આમાં 5, આમાં 6 અને આમાં 7 વેલ્યુનો ઉમેરો કરે છે. હવે સિમ્પલ આપણે વિઝ્યુલાઇઝેશનથી વધારે સમજીએ તો હું તમને સમજાવું વિઝ્યુલાઇઝેશનથી કે અહીં મેં એક એરે ડિફાઇન કરેલો છે np.arange એટલે arange એટલે 0 થી ચાલુ થશે 0 1 2. તો આવો એરે એક ડિક્લેર થઈ ગયો. હવે મેં એમાં +5 કર્યા તો આ એક એલિમેન્ટ 5 છે. તો હવે પ્રોગ્રામ એક્ઝિક્યુટ થાય છે ત્યારે આ પ્રોગ્રામ કેવી રીતે સમજશે કે અહીંયા 5 છે ને અહીંયા 5 છે. તો આવી રીતે એલિમેન્ટ વાઇઝ સરવાળો કરી દીધો અને આપણને આ રિઝલ્ટ મળ્યું. ત્યારબાદ બીજું ઉદાહરણ કહ્યું કે np.once ફંક્શન શું કરશે કે 3 cos 3 નો મેટ્રિક્સ આપો અને તેને બધાની કિંમત કેટલી 1. તો આવી રીતે મેટ્રિક્સ મળ્યો. અને np.arange 3 તો 0 1 2 મળ્યા. હવે આ બંનેનો આપણે સરવાળો કરશી ત્યારે NumPy એરે શું કરશે? અહીંયા વેલ્યુ એને 0 અને 0 1 1 અને 2 2 અસાઇન કરશે અને પછી 1 + 0 એટલે 1 1 + 1 એટલે 2 અને અહીંયા 3. આવી રીતે આપણને રિઝલ્ટ આપે છે. હવે અહીં આપણે શું કર્યું કે એક કોલમ ડિફાઇન કરી ને એક રો ડિફાઇન કરી તો પણ અહીં આવી રીતે બ્રોડકાસ્ટિંગ 0 1 2 0 1 2 નું થાય આપણને ડિઝાયર આઉટપુટ આ મળે છે. તો આવી રીતે આપણે આ મેથડને આપણે બ્રોડકાસ્ટિંગ કરીએ છીએ. હવે array5 ડિફાઇન કર્યું જેમાં 2 જ એલિમેન્ટ આપ્યા. હવે આપણે બંનેનો સરવાળો કરવા માંગીએ છીએ તો જુઓ એરર આપી દીધી કારણ કે એનું બ્રોડકાસ્ટિંગ શક્ય નથી કે અહીં જે ત્રીજો એલિમેન્ટ છે array2માં તે આપેલું નથી. તો બ્રોડકાસ્ટિંગ પણ રો અને કોલમમાં સિમિલર ટાઈપ હોય તો જ બ્રોડકાસ્ટિંગ શક્ય છે. તો અહીં કીધું કે ઓપરેન્ડ કુડ નોટ બી બ્રોડકાસ્ટ ટુગેધર 3 cos 4 અને આ 2 મેટ્રિક્સ 2 એરેમાં બ્રોડકાસ્ટિંગ શક્ય નથી. તો આવી રીતે તમે સમજી શકો છો. હવે ત્યારબાદ એરેમાં થોડા કમ્પેરિઝન જોઈએ કે array1 છે અને array2 છે તે આપણે કેવા ડેટા ટાઈપ છે તે આપણે NumPy ડેટા ટાઈપમાં ડિક્લેર કર્યા છે. આપણે તેનું કમ્પેરિઝન કરાવવા માંગી તો એલિમેન્ટ વાઇઝ કમ્પેરિઝન કરશે. આ એલિમેન્ટ સેમ છે તો ફોલ્સ,
સેમ નથી તો સેમ છે, ના નથી તો ફોલ્સ, આ બંને સેમ છે તો ટ્રુ, આ બંને સેમ છે તો ટ્રુ. તો આવી રીતે આપણને ટ્રુ અને ફોલ્સનું રિઝલ્ટ આપે છે. હવે નોટ ઇક્વલ ટુ હોય તો ટ્રુ અને ફોલ્સ રિઝલ્ટ આપો, તો આવી રીતે આપણને નોટ ઇક્વલ ટુ આપી દીધું. હવે એરે 1 મોટો હોય તો અહીંયા આપણને ટ્રુ આપો, અને એરે 1 મોટો હોય અથવા બરાબર હોય ત્યારે આપણને આ રિઝલ્ટ મળે છે, અને એરે 2 મોટો હોય ત્યારે આપણને આ રિઝલ્ટ મળે છે. હવે શું કરવા માંગીએ છીએ? હવે આપણે એવું કરવા માંગીએ કે એરે 1 અને એરે 2 માં કેટલા સરખા એલિમેન્ટ છે તે જણાવીને કયો. તો આપણે એરે 1 ડોટ એરે 2 ફાઇન્ડ કર્યા તો એ આપણને શું આપશે? ટ્રુ અને ફોલ્સમાં કિંમત આપશે. હવે આપણે વાત કરી તે પ્રમાણે ટ્રુ એટલે 1, ફોલ્સ એટલે 0, તો એવી રીતે ડોટ સમ કરીને આપણને 3 મળે છે. હવે આપણે ઇન્ડેક્સિંગ અને સ્લાઇસિંગની વાત કરીએ. હવે ધ્યાન રાખજો, હવે ખૂબ જ મહત્વનો ટોપિક છે. 3 ડાયમેન્શન એરેમાં લોકો વધારે કન્ફ્યુઝ થતા હોય છે. હવે અહીંથી હું ચેક કરવા માંગુ તો આ 1, આ 2 અને આ 3, તો આવી રીતે આનો શેપ શું થશે? 3. હવે આ ટાઈપ કરવા માંગુ તો આમાં કેટલા છે? 1 અને આ 2, તો આવા 2 છે અને 4 છે, તો આપણને શું મળશે? 3, 2 અને 4. તો આનો શેપ શું થશે? 3, 2 અને 4. તો કેવી રીતે? અહીં મેં વ્યવસ્થિત લખેલું છે એટલે તમને ખબર પડે છે કે આ 3 એલિમેન્ટ છે એટલે આનો શેપ એક 3. હવે આ એક આખો અને આ એક આખો એટલે કે 2, અને આમાં એલિમેન્ટ કેટલા છે? 4. તો આનો શેપ શું થશે? 3 ક્રોસ 2 ક્રોસ 4. તો આનો શેપ આ થઈ ગયો. હવે એરે 3 માં 1 અને 2 એલિમેન્ટ. હવે એરે 3 માં પહેલા તો 1, એટલે પહેલા તો કીધું એરે 3 માં ડિફાઇન કર્યો પહેલા કે 1. તો આપણે જોયું તે પ્રમાણે કે એરેમાં પાયથન પ્રોગ્રામિંગનો ઉપયોગ કરતા હોય તો ઇન્ડેક્સ ક્યાંથી ચાલુ થાય? 0 થી. તો આ 0 છે ને આ 1 છે, તો આ 1 આવ્યું. હવે 1 એટલે આ 0 છે અને આ 1 એટલે 1 આપ્યું. હવે એમાં 2, આ 0, 1 અને 2 એટલે 36 આપણને આપી દીધું. હવે ત્યારબાદ હું એ 0 કરું તો રિઝલ્ટ શું મળે તમારે કહેવાનું છે. તો પ્રથમ આ થઈ ગયું 0, 1, તો આમાં જોવાનું છે. તો 0 એટલે આ પ્રથમ જ રો, એમાં બીજો એલિમેન્ટ 0, 1, 2 એટલે આમ બીજા નંબરનો એલિમેન્ટ 17, તો આપણે 17 રિઝલ્ટ મળ્યું. તો આવી રીતે તમે એક નંબરને છાપવું હોય તો છાપી શકો છો. હવે સબ એરે છાપવા હોય તો કેવી રીતે છાપી શકો છો? ખૂબ જ ધ્યાન રાખજો. આ ઇમ્પોર્ટન્ટ બહુ કન્સેપ્ટ બહુ નાના લાગે છે, સમજવામાં ઇઝી લાગે છે, પરંતુ જ્યાં સુધી તમે પ્રેક્ટિસ નહીં કરો ત્યાં સુધી તમને થોડી અગવડ પડશે. 1 થી લઈને હવે આનો મતલબ શું થાય છે કે 1 થી શરૂઆત કરું તો 0 રહેવા દો, 1 થી શરૂઆત કરો એટલે કે આ 1 થી શરૂઆત કરશે 15. આ અહીંયાથી શરૂઆત કરી. હવે એમાં 0 અને 1 એટલે આમાં 0 જ છપાય છે. તો હવે આમાંથી જ છપાય છે. હવે આમાંથી જ છપાય છે, આમાંથી છપાય છે અને આમાંથી છપાય છે. હવે ત્યારબાદ એમાં 2, એમાં 0 થી સ્ટાર્ટ કરીને ક્યાં સુધી? 2 સુધી, એટલે કે 0 અને 1. તો આ 0 અને 1 અને આ 0 અને 1. તો આવી રીતે 4 એલિમેન્ટ છપાવવા. તો આવી રીતે તમે મગજ દોરાવીને પ્રેક્ટિસ કરી શકો છો. ત્યારબાદ આ ઉદાહરણ અને આ ઉદાહરણ. તો આવી રીતે તમે ટ્રાય કરજો. તમે ન સમજાય તો તમે નીચે ક્વેશ્ચન આન્સર બોક્સમાં તમે જણાવી શકો છો. અને આ 1 ડિફાઇન કરીશ તો 0 અને 1 આપણને જે આવડી આખી સબ એરે છે તે આપણને આપી દેશે. ત્યારબાદ આ 2 ઉદાહરણ. હવે ત્યારબાદ આ આપણને વિઝ્યુલાઇઝેશન કરવામાં ઇઝી. હવે જો તમે એરે ડિફાઇન કરો તેથી વધારે ઇન્ડેક્સ આપો તો આપણને એરર આપી દેશે, કારણ કે તેટલા આપણે ડાયમેન્શનના એરે ડિક્લેર પણ નથી કરેલા. હવે આ તમે 5 ખાસ સમજજો. મેં વિઝ્યુલાઇઝેશન અલગ અલગ કલર તરીકે દર્શાવેલા છે. કે પહેલા મેં એ ડિફાઇન કર્યો 0, એટલે 0 એટલે કે આ 0 છે. પહેલા તો રો ગણવાની એટલે આ 0. હવે એમાં 3 થી લઈને ચાલુ થાય ને 5 સુધી. તો આ 0, 1, 2, 3, આ 3 અને 4. પાંચમો એલિમેન્ટ આપણે છેલ્લો ગણતા નથી એટલે 3 અને 4 જોવું. રેડ બોક્સ આપણે ડિફાઇન કર્યું તો આ એરે આપણને શું મળશે? 3 અને 4. હવે લીલો કલર જોઈએ કે 4 થી ચાલુ થઈ જો ને ક્યાં સુધી? એન્ડ સુધી. 4 થી ચાલુ થાય છે અને એન્ડ સુધી. તો આપણે એલિમેન્ટ કરીએ કે આ 0 છે, આ 1 છે, આ 2 છે, આ 3 છે અને આ 4 છે. તો અહીંથી છે. હવે આ 0 છે, આ 1 છે, આ 2 છે, આ 3 અને આ 4 છે. આ 4 થી આ રો 4 થી ચાલુ થાય છે એન્ડ લગી. આ કોલમ 4 થી ચાલુ થાય આમ એન્ડ લગી, એટલે કે આપણને આ 4 એલિમેન્ટ મળ્યા. તો આપણને 4 આ એલિમેન્ટ મળી ગયા. ત્યારબાદ ત્રીજું ઉદાહરણ. ચાલુ અને અંત કાંઈ નથી કીધું એટલે આખું છાપવાનું એટલે આપણે. હવે બીજામાં શું આપેલું છે કે 2. હવે આ 0, 1 અને 2, આ 2 કોલમ આપણને આખી જ આપવાની છે, તો આપણને બ્લુ લાઈનથી દેખાય. ત્યારબાદ ત્રીજું ઉદાહરણ જોઈએ. 2 આ ખાલી જગ્યા ને 2. હવે આનો મતલબ શું છે? હવે આપણે 2 નોટેશન આપતા ત્યારે ફર્સ્ટ નોટેશન હતું ક્યાંથી શરૂઆત કરવી, બીજું નોટેશન હતું અંત ક્યાં થાય, અને ત્રીજું નોટેશન હતું કોઈ ગેપ. આપણે ગેપ જોતો હોય તો મળી રહી. હવે વાત કરીએ તો આ 0, આ 1, આ 2,
2નો થાય છે અને 2 ગેપ એટલે એક છોડીને એક છોડી આ 22, 20, 22 અને 24. ત્યારબાદ બીજા એલિમેન્ટની વાત કરીએ તો શરૂઆત આ બંને પૂરા છાપવાના છે અને ક્યાં સુધી છાપવાના છે કે કોલમમાં બેના ગેપમાં. તો આ 0, 1, 2 આ 4, આ 2, આ 4, આ 2 અને 4. તો આવી રીતે આપણને 6 એલિમેન્ટ મળે છે. તમે આ નોટબુકમાં ટ્રાય કરી શકો છો. તમે જ્યાં સુધી પ્રોગ્રામ જાતે નહીં લખો ત્યાં સુધી તમને નહીં આવે. થોડા વધારાના ફંક્શન જોઈ લઈએ. જો તમારે 3 cos 2નો 0 જ મેટ્રિક ડિફાઇન કરવો હોય તો આવી રીતે ડિફાઇન કરશો એટલે 0 મેટ્રિક્સ zeros લખશો np.0 લખશો એટલે zeros મેટ્રિક મળશે. હવે np.1 ડિફાઇન કરશો કોઈ પણ એરેનો તો આવી રીતે આપણને વન્સ બધા મળશે. IYE એટલે કે આઈડેન્ટિટી મેટ્રિક્સ છાપવા માટે આઈડેન્ટિટી મેટ્રિક્સમાં ડાયગોનલ એલિમેન્ટ 1 હોય બાકી બધા 0 હોય તો આપણને આવી રીતે મળી ગયું. ત્યારબાદ રેન્ડમ ફંક્શન ટાઈપ કરવા માંગો તો આવી રીતે np.random છે અને આ બીજા રેન્ડમ ફંક્શન તમે એક્સપ્લોર કરી શકો છો. np.full એટલે કે તમારા બધામાં 42 જોઈ છે તો np.full 2 cross 3 તો આ 2 અને 3 42 તો આપણને મળી ગયું. હવે અરેન્જ ફંક્શનનો આપણે ઉપયોગ ઓમાં કર્યો તેવી જ રીતે કે 10 થી લઈને 90 સુધી જોઈ છે અને 3 ગેપમાં તો આવી રીતે આપણને આટલા એલિમેન્ટ મળી ગયા. ત્યારબાદ છે લીન સ્પેસ. લીન સ્પેસમાં શું છે 3 થી લઈને 27 સુધી તો તેને 9 એલિમેન્ટ એમ આવવા જોઈએ. આ 3 એલિમેન્ટ, આ 3 6 અને 3 9 એલિમેન્ટ. તો આવી રીતે અહીં તમે વધારે NumPy વિશે જાણવા માંગતા હોય તો તેનું આ ડોક્યુમેન્ટેશન જોઈ શકો છો. બાકી આપણે જ્યારે એક્સરસાઇઝ અને પ્રોજેક્ટ બનાવીશું ત્યારે તમે વધારે એક્સપ્લોર કરશો. હવે તમારે ઇન્ટરવ્યુમાં તૈયાર કરવા માટે અહીં થોડા પ્રશ્ન છે તો તે તમે જોઈ શકો છો. બાકી થેન્ક યુ મિત્રો, તમે અહીંયા સુધી લેક્ચર જોયો. જો કોઈ તમને ડાઉટ હોય તો પૂછી શકો છો. ફરી મળીશું આપણે પાન્ડાસ આવતા લેક્ચરમાં આપણે પાન્ડાસ લાઇબ્રેરીનો ઉપયોગ કરીશું. ત્યારબાદ મેટપ્લોટલિબ, ત્યારબાદ સીબોર્ન અને ત્યારબાદ આપણે એક પ્રોજેક્ટ બનાવીશું. તો થેન્ક યુ મિત્રો, ફરી મળીશું નવા વિડીયોમાં.